टकरा चुके हैं हमसे मुसाफिर। ऐसे तुम मिले हो, ऐसे तुम मिले हो, जैसे मिल रही हो इत्र से हवा। जय माताजी मित्रों, तो જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ સોનપ્રયાગની નજીક છે. ગુપ્ત કાશી આપણે પાસ કરી વાળું છે. સામેના રસ્તા ઉપર આપણે જવાનું છે અને હાલ અહીંયા આપણે પહોંચી ગયા છીએ. તો જલ્દી જ આપણે પહોંચી જશું આપણે મંજિલ સુધી. તો બનારો 441 ગ્રુપ સાથે બતાવું છું તમને આગળનો કુદરતનો ખોળાનો નજારો. જય માતાજી, જય બાબા કેદારનાથ. જય માતાજી મિત્રો, જોઈ શકો છો આપણે હવે પહોંચી ગયા છીએ એકદમ નજીક ગૌરીકુંડ. કેદારનાથ 35 કિલોમીટર, સોનપ્રયાગ 13 કિલોમીટર. આપણો ઓલ્ડ રહેશે સોનપ્રયાગ, જેમ કે હું તમને કહી રહ્યો છું. અને આ કુદરતી વાતાવરણ અને જેને તમે મિની કાશ્મીર પણ કહી શકો છો, તો એવી સુંદર ને મસ્ત જગ્યા કેદારનાથ ધામ. બનારો મારી સાથે 441 ગ્રુપ સાથે બતાવું છું તમને આગળનો નજારો. જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છે સોનપ્રયાગ. માત્ર અહીંથી 3 કિલોમીટર દૂર છે, પણ ટ્રાફિક એવડું છે આપણે 4 કલાકથી લાઈનમાં ઊભા હતા અને હજી પણ નીચે પાર્કિંગ ફૂલ એમ કહે છે. હવે જોઈએ છીએ કે આપણને ત્યાં પાર્કિંગ મળે છે કે શું કરે. તમે જોઈ શકો છો એ રસ્તા ઉપર ગાડીઓ પાર્કિંગ કરીને માણસો વયા ગયા છે, કારણ કે પાર્કિંગ ત્યાં નીચે ફૂલ છે. પણ શ્રી કેદારનાથજી 25 ગૌરીકુંડ 6. જય માતાજી મિત્રો, જોઈ શકો છો તમે આપણે સોનપ્રયાગ પહોંચવા આવી ગયા છીએ. પણ તમે ખાલી ટ્રાફિક જોવો મિત્રો, ભીડ જોવો. આપણી ગાડી 5-10 મિનિટ થોડી હાલે છે અને આ તમે જોઈ લો ટ્રાફિક. આ લાઈન લગભગ મિત્રો હું 4 થી 5 કિલોમીટરથી જોતો આવું છું. આવી લાઈન ગાડીઓ અને પ્લસ માણસો. હવે આપણે પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. જોઈએ છીએ હવે આપણને મિત્રો જોઈ શકો છો તમે આવા 4 થી 5 પાર્કિંગ છે ને આ પાર્કિંગ તો અડધું જ હું તમને શૂટિંગમાં વિડીયોમાં લઉં છું. તમે જોઈ શકો છો પાર્કિંગ ને પાર્કિંગ અને જ્યાં જો ત્યાં ફોર વ્હીલ ને ફોર વ્હીલ. પહોંચી ગયા છે આપણે સોનપ્રયાગ.